17મી લોકસભાના અંતિમ સત્રને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન. કહ્યું, મહિલા અને યુવાઓ માટે ઐતિહાસિક નિર્ણયોની સાક્ષી બની 17મી લોકસભા. 21મી સદીના સશક્ત ભારતનો મુકાયો આધારસ્તંભ. અનુચ્છેદ 370 હટાવવાથી પેઢીઓની પ્રતીક્ષાનો આવ્યો અંત. પ્રધાનમંત્રીએ રામ મંદિરને લઈને સંસદમાંથી પસાર થયેલ પ્રસ્તાવની કરી વાત. કહ્યું, આ ભારતની નવી પેઢીને આ દેશના મૂલ્યો પર ગર્વ કરવાની આપશે બંધારણીય શક્તિ. 17મી લોકસભામાં માર્ગદર્શન માટે અધ્યક્ષ ઓમ બિરલાનો માન્યો આભાર. બહેનોના નામે ઘર સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગણાવી બહેનોને લખપતિ દીદી બનાવવાની ગેરંટી આપતા પ્રધાનમંત્રી. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત પ્રધાનમંત્રીએ લાખો ઘરોનું કર્યું લોકાર્પણ અને ભૂમિપૂજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ. ગરીબ, યુવા, સ્ત્રી અને ખેડૂતોને વિકસિત ભારતનો ગણાવ્યો આધારસ્તંભ. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ડીસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. સૌનો સાથ સૌનો વિકાસની નેમથી છેવાડાના માનવીને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસી ગુજરાતી પર્વનો કરાવ્યો પ્રારંભ. એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સિદ્ધ કરવા સૌ ગુજરાતીઓને મહત્તમ યોગદાન આપવા કરી હાકલ. કાર્યક્રમમાં ફિજીના નાયબ પ્રધાનમંત્રી અને નાણામંત્રી રહ્યા ઉપસ્થિત.